કર્ણાટકના ડેપ્યુટી મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ટીસીએસ વર્લ્ડ 10 કે બેંગલુરુ રેસના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. ડીકે શિવકુમારે બેંગલુરુમાં યોજાયેલી ટીસીએસ વર્લ્ડ 10 કે બેંગલુરુ રેસના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. આ રેસમાં કિનિયા દેશના પીટર મવાનિકી અને લિલિયન કસાઇટે પુરુષો અને મહિલાઓની શ્રેણીમાં વિજય મેળવ્યો. ભારતીય પુરુષોની શ્રેણીમાં કિરણ માથરે નવા રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ભારતીય મહિલાઓની શ્રેણીમાં સંજીવની જાધવે પ્રથમ સ્થાન મેળવ્યું. શિવકુમારે રેસના વિજેતાઓને અભિનંદન પાઠવીને જણાવ્યું કે આ રેસ માત્ર દોડની સ્પર્ધા નથી, પરંતુ તે આપણા શહેરની આંતરરાષ્ટ્રીય ઓળખ અને આરોગ્યપ્રેમી સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનારા તમામ દોડકાઓની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી. આ રેસમાં દેશ-વિદેશના દોડકાઓએ ભાગ લીધો હતો, જેમાં કિનિયા, એથિયોપિયા અને તાન્ઝાનિયા સહિતના દેશોના દોડકાઓની ભાગીદારી નોંધપાત્ર હતી. ભારતીય દોડકાઓએ પણ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સ્પર્ધામાં ભાગ લીધો, જે ભારતીય દોડકાઓની ક્ષમતાને પ્રદર્શિત કરે છે. ટીસીએસ વર્લ્ડ 10 કે બેંગલુરુ રેસે શહેરના આરોગ્યપ્રેમી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેંગલુરુની ઓળખને મજબૂત બનાવ્યું છે. આ રેસના આયોજનથી શહેરના યાત્રા અને પર્યટન ક્ષેત્રે પણ સકારાત્મક અસર જોવા મળી છે.